ચાલો તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4 √9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે આપણે સ્કેલની મદદથી એક રેખા દોરીશું. બરાબર છે? તો સૌપ્રથમ હું એક રેખા દોરું છું. બરાબર છે? ઓકે, તો આ છે રેખા. આને આપણે નામ આપી દઈશું. ધારો કે હું અહીંયા નામ આપું છું એ અને અહીંયા નામ આપું છું એક્સ. તો સૌપ્રથમ રચનાના મુદ્દામાં તમારે લખવાનું છે કે એક્સ રેખા રચો. હવે એના ઉપર આપણે કેટલું માપ લેવાનું છે? 9.3. તો બિંદુ એ ને 0 પર રાખીને હું 9.3 સેમી અહીંયા તમને દોરીને બતાવું છું. બરાબર છે? તો ચાલો 0 થી લઈને 9.3 સુધી. તો આ થઈ ગયું આપણું 9.3. એક્ઝેક્ટ 9.3 છે, તમે જોઈ શકો છો. તો અહીંયા તમારે બિંદુને નામ આપી દેવાનું છે. અહીંયા ધારો કે હું બિંદુને નામ આપું છું બી. તો રચનાના મુદ્દામાં બીજું તમારે લખવાનું છે કે AB બરાબર 9.3 સેમી થાય તેમ બિંદુ બી એ એક્સ પર રચો. ચલો હવે શું કરવાનું છે? 9.3 સેમી થઈ ગયું. હવે બિંદુ બી થી લઈને બિંદુ સી સુધીનું માપ આપણે 1 સેમી લેવાનું છે. તો હું સ્કેલની મદદથી 1 સેમી તમને અહીંયા દોરીને બતાવું છું. બિંદુ બી છે ત્યાં હું રાખું છું અને 1 સેમી દોરું છું અહીંયાથી માપ. તો આ થઈ ગયું 1 સેમી. અહીંયા આપણે નામ આપી દઈએ બિંદુ સી. હવે શું કરવાનું છે? તો જો એ થી લઈને સી સુધીનું જે માપ છે, અચ્છા પહેલા આપણે રચના મુદ્દામાં આવું લખી નાખશું બીસી બરાબર 1 સેમી થાય તેમ એ એક્સ પર રચો. બિંદુ સી રચો. બરોબર છે? હવે બિંદુ એ થી લઈને સી સુધીનું જે કુલ માપ છે એના માટે આપણે મધ્ય બિંદુ દોરીશું. તો મધ્ય બિંદુ દોરવા માટે આપણે પરિકરનો ઉપયોગ કરીશું. પરિકરની અણી આપણે રાખીએ બિંદુ એ પર અને પેન્સિલની અણી આપણે રાખીશું બિંદુ સી પર. ઓકે, આ છે બિંદુ એ અને આ છે બિંદુ સી. ચલો ઓકે, તો હવે એ થી લઈને સી સુધીનું માપ મેં લઈ લીધું છે. બરોબર છે? હવે એ થી લઈને સી સુધીનું માપ લીધા પછી એને કેન્દ્ર લઈ ઉપર અને નીચે આપણે ચાપ દોરીશું. બરોબર છે? તો ઉપર અને નીચે ચાપ આપણે દોરી રહ્યા છે અહીંયા. ચાલો તો સૌપ્રથમ હું ઉપરની સાઈડ ચાપ દોરું છું. તો સૌપ્રથમ ઉપરની સાઈડ ચાપ દોરીએ અને આટલું જ માપ રાખીને પરિકરને જરા પણ હલાવવાનું નથી અને આટલું જ માપ રાખીને આપણે નીચે પણ ચાપ દોરીશું. જો ઉપર અને નીચે બંને જગ્યાએ ચાપ આપણે દોરી દીધા છે. હવે શું કરીશું? તો હવે જે પરિકર છે એને આપણે બિંદુ સી પર રાખીશું. બિંદુ સી ને કેન્દ્ર લેવાનું છે. બિંદુ સી ને કેન્દ્ર લઈ એસી જેટલી ત્રિજ્યા રાખવાની છે. એસી જેટલી આપણે માપ લેવાનું છે અને હવે ઉપર અને નીચે આપણે ચાપ દોરવાનું છે. ચાલો તો સૌપ્રથમ આપણે નીચે ચાપ દોરી દઈએ. બરોબર છે? હવે આટલું જ માપ રાખીને આપણે ઉપરની સાઈડ પર ચાપ દોરવાનો છે. ચાલો ઉપર નીચે બંને જગ્યાએ આપણે ચાપ દોરી દીધા છે. હવે આપણે શું કરીશું? તો હવે ફૂટપટ્ટીની મદદથી આપણે આ બંનેને જોડી દઈશું. આ જે બિંદુ આપણને અહીંયા મળે છે આ બંને બિંદુને આપણે શું કરીશું? જોડી દઈએ, જેથી આપણને રેખા પર મધ્ય બિંદુ મળે. ચાલો તો આ બંનેને આપણે જોડી દઈએ અહીંયા આગળ. જો આ બંનેને જોડવાથી આપણને એસી જે આપણું દોરેલ છે એ એસી નું મધ્ય બિંદુ મળે છે. આ મધ્ય બિંદુને ધારો કે આપણે કહી દઈએ ઓ બિંદુ. હવે શું કરવાનું છે આપણે? તો હવે આપણે ત્રિજ્યા જેટલું માપ લેવાનું છે અને એક અર્ધ વર્તુળ આપણે રચવાનું છે. તો આપણે એસી જેટલું માપ લઈ અને એક અર્ધ વર્તુળ રચીશું. બરાબર છે? તો
પરિકરની મદદથી એ પર પરિકરની અણી રાખીશું. જો એસી જેટલી આપણે ત્રિજ્યા લઈ લીધી અને ઓ ને કેન્દ્ર લેવાનું છે. ઓ ને કેન્દ્ર લઈ અને આપણે અહીંયા દોરીશું. બરાબર છે? ચલો ઓકે, તો આપણે ત્રિજ્યા કેટલી લેશું? ઓકે, તો આપણે આ જે ઓ મધ્ય બિંદુ બતાવ્યું છે, તો મધ્ય બિંદુથી આ સી સુધીની ત્રિજ્યા લઈશું, અથવા તો ઓ થી એ સુધી અથવા ઓ થી સી જેટલી ત્રિજ્યા લેવાની છે અને એક અર્ધ વર્તુળ આપણે રચવાનું છે, પણ ઓ ને કેન્દ્ર રાખીને. તો જો મેં ઓ થી લઈને સી સુધીની ત્રિજ્યા લીધી છે અને હું હવે એક અર્ધ વર્તુળ અહીંયા રચું છું. તમે જોઈ શકો છો. ઓકે, આપણે અર્ધવર્તુળની રચના અહીંયા કરી દીધી છે. હવે બી જે છે ત્યાં આપણે ફૂટપટ્ટી રાખી અને એક સીધી 90 ના ખૂણે રેખાખંડ દોરીશું. રેખાખંડ આ અર્ધવર્તુળને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપી દઈએ ડી. તો તમે આ બી થી લઈને ડી સુધી જોઈ શકો છો. આ બી થી લઈને ડી સુધીનું જે માપ છે એ માપ આપણને શું મળ્યું? √9.3. તો છેલ્લે તમે લખી શકો છો બીડી બરાબર √9.3 થશે. તો આપણે √9.3 ને અહીંયા સંખ્યા રેખા પર દર્શાવી દીધું છે. તો આશા રાખું છું કે તમને આ દાખલામાં ખબર પડી હશે અને રચનાના મુદ્દા જે પ્રમાણે આપણે કરતા ગયા છીએ તે પ્રમાણે તમારે લખવાના છે. હું ફરીથી એકવાર તમને આ દાખલો ફટાફટ સમજાવી દઉં છું. સૌપ્રથમ એક રેખા AX રચો, પછી બિંદુ A ને કેન્દ્ર લઈ 9.3 સેમી ત્રિજ્યા લઈને તમારે AB રચવાનું છે, એટલે AB બરાબર 9.3 સેમી લઈ બિંદુ B રચો. આ 9.3 મળ્યું. બિંદુ બી થી સી સુધીનું માપ 1 સેમી લેવાનું છે, તો બીસી બરાબર 1 સેમી લઈ બિંદુ સી AX પર રચો. હવે એ થી લઈને સી સુધીનું જે માપ છે એ માપ લઈ આપણે ઉપર નીચે ચાપ મારવાના છે. પહેલા એ ને કેન્દ્ર લઈ ઉપર નીચે ચાપ મારીશું અને પછી સી ને કેન્દ્ર લઈ ઉપર નીચે ચાપ મારીશું અને ત્રિજ્યા કેટલી લેવાની છે? એસી જેટલી. હવે જ્યારે આને જોડી દઈશું તો આપણને મધ્ય બિંદુ મળશે. મધ્ય બિંદુ ઓ જે મળ્યું છે એટલી હવે આપણે ત્રિજ્યા લેવાની છે. આ એ ઓ જેટલી ત્રિજ્યા લેવાની છે અથવા તો ઓ થી લઈને સી જેટલી ત્રિજ્યા લેવાની છે. એટલી ત્રિજ્યા લઈ કેન્દ્ર કોને રાખવાનું છે? ઓ ને. એટલે પરિકરની અણી અહીંયા રાખવાની છે અને એક અર્ધ વર્તુળ આપણે દોરવાનું છે. બરાબર, ફરીથી એકવાર કહી દઉં છું, ત્રિજ્યા કેટલી લેવાની છે? ઓસી જેટલી અથવા તો ઓએ જેટલી, અને પછી ઓ ને કેન્દ્ર રાખી અર્ધ વર્તુળ રચના કરીશું. પછી બિંદુ બી સુધી માપ કેટલું છે આપણું? 9.3. તો બિંદુ બી જે છે ત્યાં ફૂટપટ્ટી રાખી અને તમે એક કિરણ દોરશો જે અર્ધવર્તુળને જે જગ્યાએ છે ત્યાં એને નામ આપો ડી. અને આ જે બીડી તમને મળ્યું છે એ છે તમારું √9.3. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું આગળના જે દાખલાઓ છે તે.